હવે આપણે ડીએનએના અણુરચનાની વાત કરીએ તો ડીએનએના અણુરચના શું હોય તો કે એ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાથી જોડાયેલું હોય. આ પોલીન્યુક્લિયોટાઇડની પરસ્પર કેવી તો કે સમાંતર અને વિરુદ્ધ દિશામાં બે શૃંખલાઓ હોય. સમાંતર અને વિરુદ્ધ દિશાની અંદર પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા હોય. જો એક ન્યુક્લિયોટાઇડની આ દિશા બાજુ હોય તો બીજા ન્યુક્લિયોટાઇડ એનાથી શું હોય વિરુદ્ધ દિશામાં હોય. આપણે જોઈએ જો આ ન્યુક્લિક આપણે આ બાજુની જે આ સાઈડ લઉં શૃંખલા તો આ સાઈડની શૃંખલામાં આપણે તો આ બધા શર્કરા કેવી છે તો કે ડીઓક્સી રિબોઝ શર્કરા છે. બધાની અંદર ડીઓક્સી રિબોઝ શર્કરા છે. બંને બાજુની શૃંખલામાં ડીઓક્સી રિબોઝ શર્કરા જાય છે. પછી તો કે બધાના છેડે શું આવેલું હોય છે તો કે ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલા હોય છે. બધાના 5મા કાર્બને શું તો કે ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલા હશે. એવી જ રીતે બીજી શૃંખલામાં પણ અહીંયા શું તો કે ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલા હોય. ફોસ્ફેટ ગ્રુપ અને ફોસ્ફેટ ગ્રુપ. બીજું પછી શું તો કે આ ન્યુક્લિયોટાઇડની અંદર બધા કેવો છે તો કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિયોટાઇડ છે. તો અહીંયા હું એડેનાઇન લઉં, ગુઆનિન લઉં, સાઇટોસિન લઉં, પછી ડીએનએની અંદર યુ નથી યુરેસિલ નથી તો અહીંયા શું આવશે તો કે થાયમિન લઉં, પછી પાછું સાઇટોસિન લઉં. એવી જ રીતે એ સામું હંમેશા શું આવશે તો કે ટી, જી સામું સી. કારણ કે ડીએનએની અંદર પરસ્પર એક પ્યુરિન હોય તો બીજું પિરિમિડિન હોય, એક પ્યુરિન હોય તો બીજું પિરિમિડિન હોય, અને જો પિરિમિડિન હોય તો પ્યુરિન આવે. તો એ સામું ટી, જી સામું સી. સી હોય તો એની સામું જી લો, જી જ આવે. ટી હોય તો એની સામું એ, જી હોય તો સી હોય તો એની સામું જી. અહીંયા કેટલામો તો કે આપણે 5મો કાર્બન છે એ ખુલ્લો છે, મતલબ કે અહીંયા 5' અને પછી જોડીશ તો કે આ બધા શેની વચ્ચે જોડાયેલા છે તો કે અહીંયા 3જો કાર્બન અને અહીંયા 5મો એની સાથે બંધથી જોડાયેલા હોય. 3જો અને 5મા કાર્બનના ફોસ્ફરસ, 3જો અને 5મા કાર્બનના ફોસ્ફરસ, 3જો અને 5મા કાર્બનના ફોસ્ફરસ સાથે કેવું તો કે ડાઈ ફોસ્ફોએસ્ટર, ફોસ્ફોડાઈએસ્ટર, ફોસ્ફોડાઈએસ્ટર બંધથી જોડાયેલા હોય. અને એક અહીંયા 5મો કાર્બન ખુલ્લો છે એટલે 5', અહીંયા 3જો કાર્બન ખુલ્લો છે એટલે 3'. એવી જ રીતે અહીંયા કોની તો કે 3જા કાર્બન અને 5મો ફોસ્ફરસ, અહીંયા 3જો કાર્બન, 5મો ફોસ્ફરસ, 3જો કાર્બન, 5મો સ્થાને, 3જો કાર્બન, 5મા સ્થાને. મતલબ કે અહીંયા કેટલામું તો કે 5' અહીંયા અને અહીંયા 3જો કાર્બન ખુલ્લો છે તો 3' અહીંયા. તો એની દિશા જુઓ, એક 5' ટુ 3' ને બીજું તો કે 5' તો અહીંયા જો 3' ટુ 5'. દિશાઓ કે વિરુદ્ધ થઈ ગઈ. બીજું તો કે પ્યુરિન અને પિરિમિડિન એની વચ્ચે શું તો કે હાઇડ્રોજન બંધ જોડાયેલા હોય. એ અને ટી વચ્ચે દ્વિબંધ, જી અને સી વચ્ચે ત્રિબંધ, જી અને સી વચ્ચે ત્રિબંધ, એ અને ટી વચ્ચે દ્વિબંધ, જી અને સી વચ્ચે ત્રિબંધ. અને આ પ્રકારના જે બંધ છે ને આ બંધને કહેવાય હાઇડ્રોજન બંધ. આ કેવા પ્રકારના બંધ છે? હાઇડ્રોજન બંધ. તો આ પ્રકારની ડીએનએની જે અણુરચના છે ને કંઈક આ પ્રકારની હોય. અને એની અંદર શું તો કે એક તો ડીઓક્સી રિબોઝ શર્કરા હોય, પછી તો કે નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફરસ ગ્રુપ કે જે આ એક બાજુની શૃંખલા ક્યાં તો કે ફોસ્ફોડાઈએસ્ટર બંધથી જોડાયેલી હોય, બીજી બાજુ પણ કેવો તો કે ફોસ્ફોડાઈએસ્ટર બંધથી જોડાયેલી હોય. અને આ બે શૃંખલાઓ પરસ્પર ક્યાં તો કે હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય. આ પ્રકારની અણુરચના ડીએનએની અંદર જોવા મળે. બીજું તમે ડીએનએની અંદર તમે જુઓ તો મતલબ કે એ સામું શું હંમેશા ટી જ આવે, જી સામું તો કે સી, સી સામું તો કે જી, એ સામું ટી. મતલબ કે એ ટી અને સી જી આનું પ્રમાણ એ અને ટીનું પ્રમાણ હંમેશા કેવું તો કે સરખું જ હશે. સી અને જીનું પ્રમાણ હંમેશા કેવું તો કે સરખું જ આવે. તો આના પ્રમાણે એમસીક્યુ પૂછાય તો કેવી રીતે પૂછાય? અને મતલબ કે જે આ નિયમ છે ને એ અને ટીનો સરખું હોય, સી અને જી સરખું હોય. આ નિયમ કોણ આપ્યો તો કે ચારગાફ. ચારગાફે આ નિયમ આપ્યો. ઇરવિન ચારગાફ નામ છે વૈજ્ઞાનિકનું. તો કે ઇરવિન ચારગાફે એવું કીધું કે ડીએનએની અંદર એ અને ટીનું પ્રમાણ હંમેશા સરખું હોય, સી અને જીનું પ્રમાણ હંમેશા સરખું હોય. તો ઘણા એમસીક્યુમાં એવી રીતે પૂછે કે એનું પ્રમાણ 30% છે તો જીનું પ્રમાણ
કેટલા ટકા છે? તો એનું પ્રમાણ તમે જુઓ કેટલું છે 30%. તો ટીનું પ્રમાણ કેટલું થાય? તો કે 30%. એનો સરવાળો કરો તો 60%. અને બીજું તો કે ઇક્વલી તો 100% જ થવું જોઈએ. 60% હોય તો એનો મતલબ કે આ કેવું થશે? તો કે 40%. 40% હોય તો એની અંદર સી અને જી જવાનું બીજું, અને એનું પ્રમાણ કેવું? તો કે સરખું હોય. 40%ના 2 ભાગ કરો તો કેટલા થાય? તો કે 20%. 20% એનો શું આવે? તો કે આન્સર આવે, એનો જવાબ. તો જીનું પ્રમાણ કેટલું? 20% હોય. એવી જ રીતે જો જી આપણે સીનું પ્રમાણ લો, સીનું પ્રમાણ આપણને આપ્યું હોય કે 40% છે, તો જો આપણે એનું ઉદાહરણ મૂકી દઈએ અહીંયા, સીનું પ્રમાણ કેટલું? તો કે 40 હોય, તો જીનું પ્રમાણ કેટલું થાય? 40 જ થાય. અને 40નું 2નું પ્રમાણ હોય તો ટોટલ 80%. તો આ કેટલું થાય? 20%. અને આ બંને સરખા હોય મતલબ કે કેટલા હશે? 10%. મતલબ કે જે સી જો 40% હોય તો ટી 10%, એ 10% અને જી 40% હોય. બીજું તો કે આ પ્રમાણમાં ઇરવિન ચારગાફે એવું પણ કીધું, એ પ્લસ ટીનું પ્રમાણ જો જી પ્લસ સીના કન્ટેન્ટ કરતાં વધારે હોય તો એને કહેવાય યુકેરિયોટા ડીએનએ. અને બીજું તો કે એ પ્લસ ટી એનું પ્રમાણ જી પ્લસ સી કરતાં ઓછું હોય તો એને કહેવાય પ્રોકેરિયોટા ડીએનએ. આ 2 પ્રકારના ડીએનએ ચારગાફે કીધા કે જેમાં એ પ્લસ ટીનું પ્રમાણ જી પ્લસ સી કરતાં વધારે હોય તો યુકેરિયોટા ડીએનએ, અને એ પ્લસ સીનું પ્રમાણ જી પ્લસ સી કરતાં ઓછું હોય તો એને કહેવાય પ્રોકેરિયોટા ડીએનએ. હવે આગળ ડીએનએની અણુરચનામાં આપણે આ અણુરચના તો જોઈ, તો કે આ અણુરચના કેવી હતી? તો કે અણુરચનામાં તો કે ન્યુક્લિયોટાઇડ્સ છે એ ભેગા મળી ક્યાં? તો કે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા 2 પરસ્પર વિરુદ્ધ દિશામાં શૃંખલાઓ જોડાય છે. કેવી? તો કે પોલી ન્યુક્લિયોટાઇડ શૃંખલા. આ બધી આગળ જોડાતી જ જાય છે હજી, કે જે આ શૃંખલાઓ કેની? તો કે ડીએનએની રચના કરે છે. હવે આ પોલી ન્યુક્લિયોટાઇડના આધારે એની તમે ઇતિહાસ જોવો ને તો ઇતિહાસમાં પહેલાં 1869ની અંદર ફ્રેડરિક મિશરે એણે શું કર્યું હતું કે ફ્રેડરિક મિશરે કોષ કેન્દ્રની અંદર કંઈક એવી એસિડિક રચના જોઈ, અને જે અત્યારે આપણે શું તો કે ન્યુક્લિક એસિડની નામ જાણીએ છીએ, પહેલાં એને નામ આપ્યું હતું કંઈક એને અલગ જ પ્રકારનું નામ આપ્યું હતું, અને નામ આપ્યું હતું ન્યુક્લેન. એણે નામ આપ્યું હતું ન્યુક્લેન. અને અત્યારે જે આપણે ન્યુક્લિક એસિડની નામ આપણે જાણીતી છે ને, એ પહેલાં એને કંઈક પહેલાં એવું જોયું હતું કે કોષ કેન્દ્રની અંદર કંઈક એસિડ જેવું છે. પછી વિલ્કેન્સ અને ફ્રેન્કલિને એક્સરે વિવર્તન, કે જે કોષ કેન્દ્રની અંદર જે આ રંગસૂત્રો જોવા મળે છે એની અંદર શું તો કે એક્સરે વિવર્તનના આધારે એના પ્રયોગો શરૂ કર્યા, અને જેના પછી છેક 1953માં વોટસન અને ક્રિકે ડીએનએના અણુ મોડેલની રચના વિશે વર્ણન કર્યું કે ડીએનએનું એકચ્યુઅલી 3D સ્ટ્રક્ચર કેવું છે. ત્યારે 1953માં વોટસન અને ક્રિકે આ ડીએનએનું 3D મોડેલ રજૂ કર્યું, કે જેમાં કેવું હતું તો કે જે 5' to 3' અને 3' to 5' જે આ શૃંખલાઓ છે કેવી? તો કે કુંતલાકારની, કે પરસ્પર જે સીડીઓની જેમ ગોઠવાયેલી હોય. એના ટેક્સ્ટ બુકમાં આપણને મુદ્દાવાઇઝ આપેલું છે. એમાં પહેલો મુદ્દામાં શું હતું કે વોટસન અને ક્રિકે એવું કીધું તો કે જે આ અણુરચનાઓ છે પરસ્પર કેવી? તો કે કુંતલાકારે ડીએનએની રચના જોવા મળે છે. પછી તો કે ડીએનએના એક ગર્ત એટલે કે એક કુંતલ એનું અંતર તમે કીધું કેટલું? તો કે 34 એંગસ્ટ્રોમ. કે ડીએનએની અંદર એક કુંતલ છે, એક કુંતલની અંદર 34 એંગસ્ટ્રોમ જેટલું માપ છે, એની અંદર કેટલી? તો કે 10 જોડીઓ જોવા મળે છે. 10 જોડી કઈ નહીં તો કે ATGC. આની કેવી? તો કે 10 જોડીઓ અંદર જોવા મળે. મતલબ કે AT અને GC વચ્ચેનું અંતર એના ભાગ્યાકાર 10 કરો તો કેટલા? તો કે 3.4 એંગસ્ટ્રોમ જેટલું અંતર જોવા મળ્યું. પછી તો કે જે ડીએનએ છે એની પહોળાઈ કેટલી? તો કે 20 એંગસ્ટ્રોમ ડીએનએની પહોળાઈ. ડીએનએની લંબાઈમાં જો એક ગર્તની વાત કરે, એક કુંતલની વાત કરે તો 34 એંગસ્ટ્રોમ. એ 2 જોડીઓ વચ્ચેનું અંતર પૂછે તો 3.4 એંગસ્ટ્રોમ, કારણ કે એની અંદર કેટલી? 10 જોડીઓ. હવે આ તમે જોડીઓ જુઓ કેટલી જોડીઓ છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 થઈ 10 જોડીઓ જોવા મળે. અને એક જોડીની વચ્ચે કેટલું અંતર? તો કે 3.4 એંગસ્ટ્રોમ. આગળ તમે કીધું તો કે એક શર્કરા, 2 ક્રમિક શર્કરા હોય આ ડીએનએની અંદર એ અને ટી સાથે. આ તો આપણે વાત કોની કરી? તો કે એની અંદર એ અને ટી
ડીએનએ સાથે અહીંયા તો જોડાયેલું હોય, આ બધા જોડાયેલા કેની સાથે જોડાયેલા છે તો કે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાયેલા હોય. અને ફોસ્ફોડાયસ્ટર બંધ ક્યારે જોડાયેલા હોય તો કે સુગર અને ફોસ્ફરસ વચ્ચે બંધ બને. મતલબ કે અહીંયા શું આવેલું હશે તો કે સુગર આવેલી હોય, સુગર અને ફોસ્ફરસ. તો એની વચ્ચેમાં 2 ક્રમિક સુગર વચ્ચેનું અંતર પૂછે ને, 2 ક્રમિક સુગર વચ્ચેનું અંતર તો 11.1 એંગસ્ટ્રોમ એનું અંતર છે. 2 ક્રમિક સુગર વચ્ચે, 2 ક્રમિક શર્કરા વચ્ચેનું અંતર 11.1 એંગસ્ટ્રોમ. એક કુંતલ એનું અંતર કીધું 34 એંગસ્ટ્રોમ. એની અંદર આવતી 10 જોડીઓ એની વચ્ચેનું અંતર કેટલું તો કે 3.4 એંગસ્ટ્રોમ. ડીએનએની પહોળાઈ કીધી હોય તો 20 એંગસ્ટ્રોમ. ડીએનએની વાત કરીએ આપણે. હજી એકવાર રિપીટ કરી દઉં કે રિપીટની અંદર પહેલાં શું તો કે પહેલાં આપણે ડીએનએનું આ સ્ટ્રક્ચર જોયું હતું. આ સ્ટ્રક્ચરની અંદર શું તો કે ડીઓક્સી રિબોઝ શર્કરા સાથે આપણે શું તો કે નાઇટ્રોજન બેઝ જોડાય. આ નાઇટ્રોજન બેઝ અને બીજું તો કે એની સાથે ફોસ્ફરસ જોડાય તો ન્યુક્લિયોટાઇડની રચના થાય. ન્યુક્લિયોટાઇડ છે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાય તો એનું કેવું તો કે ડાયફોસ્ફોએસ્ટર એટલે કે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાય અને કેની રચના થાય? પોલીન્યુક્લિયોટાઇડની રચના થાય. અને 2 ક્રમિક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાંતરે જોડાતી હોય તો એ રચના કોની તો કે ડીએનએની રચના થાય. અને જેમાં નાઇટ્રોજન બેઝ વચ્ચે કોણ તો કે હાઇડ્રોજન બંધ આપણને જોવા મળે. પહેલાં આપણે ઇતિહાસની વાત કરું તો કે ન્યુક્લિક એસિડ એની શોધ કોણે કરી તો કે ફ્રેડરિક મિશરે 1869ની અંદર કે જેને ન્યુક્લિયન નામ આપ્યું હતું. એ પછી એનું એક્સરે વિવર્તન ડીએનએનું વિલ્કિન્સ અને ફ્રેન્કલિને આપેલું હતું, જેના આધારે વોટસન અને ક્રિકે ડીએનએનું 3D મોડેલ રજૂ કર્યું. અને આ 3D મોડેલની અંદર જે આ વાત કરી કઈ તો કે ડીએનએ છે કેવું તો કે એની બહારની બાજુ સુગર અને ફોસ્ફરસ, અને જ્યારે અંદરની બાજુ કોણ તો કે નાઇટ્રોજન બેઝ જોડાયેલા હોય. આ વાત કહેતા ભૂલાઈ ગઈ, પણ પહેલો જ પોઈન્ટ એ છે કે ડીએનએની અંદર કોણ છે તો કે નાઇટ્રોજન બેઝ જોડાયેલા છે, જ્યારે બહારની બાજુ કોણ તો કે સુગર અને ફોસ્ફેટ છે. પછી તો કે એના ગર્તનું અંતર એટલે કે એક કુંતલનું અંતર કેટલું તો કે 34 એંગસ્ટ્રોમ. મતલબ કે 2 ક્રમિક જોડીઓ વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ થાય. ડીએનએની પહોળાઈ તો કે 20 એંગસ્ટ્રોમ અને 2 ક્રમિક સુગર જે અહીંયા ફોસ્ફરસ અને સુગરમાં 2 ક્રમિક સુગર વચ્ચેનું અંતર તો કે 11.1 એંગસ્ટ્રોમ. આ સિવાય પણ આપણે 4 ગફનો નિયમ યાદ રાખવાનો કે જેમાં A+T એટલે કે A અને Tનું પ્રમાણ હંમેશા સરખું હોય, C અને Gનું પ્રમાણ હંમેશા સરખું હોય. A+T એનું પ્રમાણ G+C થી વધારે હોય તો એને શું કહેવાય? યુકેરિયોટા ડીએનએ કહેવાય. અને A+Tનું પ્રમાણ G+C કરતાં ઓછું હોય તો એને પ્રોકેરિયોટા ડીએનએ કહેવાય. આટલી વસ્તુઓ આપણે ડીએનએની અણુરચનાની અંદર યાદ રાખશું. એક વસ્તુ અહીંયા કહેવાની રહી જાય છે કે વોટસન અને ક્રિકે જે ડીએનએ બેવડું કુંતલમય છે એને જે મોડેલ 3D ત્રિપરિમાણીય રચના રજૂ કરી હતી ડીએનએની, એના આધારે ક્રિકે મધ્યસ્થ પ્રણાલી એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી અને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફ એ વસ્તુઓ રજૂ કરી. એટલે કે આ વસ્તુ છે શું? જે મધ્યસ્થ પ્રણાલી અથવા તો કે પ્રસ્થાપિત પ્રણાલી એ છે શું? તો મેં આગળ પણ ઓવરવ્યૂમાં અંદર તમને એક વસ્તુ કીધી હતી કે જે ડીએનએ છે ડીએનએમાંથી જ પાછું ડીએનએ બને એને કહેવાય ડીએનએ સ્વયંજનન. ડીએનએ છે ક્રિકે કીધું હતું કે ડીએનએમાંથી પાછું ડીએનએ બને એ ક્રિયાને કહેવાય સ્વયંજનન. ડીએનએમાંથી આરએનએ બને, આરએનએ એટલે કે એમઆરએનએ સ્વરૂપે જ હોય, એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. ડીએનએમાંથી જો ડીએનએ બનતું હોય તો એને કહેવાય સ્વયંજનન. ડીએનએમાંથી આરએનએ બનતું હોય તો એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન. અને આ જ આરએનએ છે આ એમઆરએનએ છે રિબોઝોમ ઉપર જઈને પ્રોટીનનું નિર્માણ કરે કે જે એમ્યુનો એસિડની લાંબી ચેન છે જોડાયેલી પોલીપેપ્ટાઇડ બંધ દ્વારા. જો એમઆરએનએમાંથી જો આરએનએમાંથી પ્રોટીન બનતું હોય તો એને કહેવાય ટ્રાન્સલેશન. તો સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફમાં શું કહે છે તો કે જે ડીએનએ છે એમાંથી ડીએનએ બને, ડીએનએમાંથી આરએનએ બને, આરએનએમાંથી પ્રોટીન બને અને આ પ્રોટીન છે પ્રોટીન પછી પ્રોટીન છે જુદા જુદા બાયોમોલિક્યુલ્સ બની અને શું બનતું હોય તો કે એના લક્ષણો સજીવોના લક્ષણો રૂપાંતરિત થતું હોય. તો સજીવોના લક્ષણો માટે જવાબદાર કોણ હોય? ડીએનએ. એમ કે ડીએનએમાંથી ટ્રાન્સક્રિપ્શન થઈ આરએનએ,
આરએનએમાંથી ટ્રાન્સલેશન થઈ અને પ્રોટીન બનતું હોય તો સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફમાં આટલી વસ્તુ યાદ રાખવી કે જે આપણે આગળ ભણવાના જ છીએ.